શાંતિ 24/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, હવે પાછા ઘરે જવાનું છે, એટલે દેહભાનને ભૂલી પોતાને અશરીરી આત્મા સમજો। બધાથી મમત્વ મિટાડી દો। પ્રશ્ન છે, સંગમ યુગ પર તમે બાળકો બાપથી કઈ અક્કલ શીખો છો? ઉત્તર છે, તમો પ્રધાનથી સતો પ્રધાન કેવી રીતે બનીએ, પોતાની તકદીર ઊંચી કેવી રીતે બનાવીએ, આ અક્કલ અત્યારે જ તમે શીખો છો। જેટલા યોગયુક્ત અને જ્ઞાનયુક્ત બને છે, એટલી એમની ઉન્નતિ થતી રહે છે। ઉન્નતિ કરવાવાળા બાળકો ક્યારેય છુપાઈ નથી શકતા। બાપ દરેક બાળકને ના કર્મથી, એક્ટિંગથી સમજે છે કે કયું બાળક પોતાની ઊંચી તકદીર બનાવી રહ્યું છે। ગીત છે, મરના તેરી ગલી મેં, જીના તેરી ગલી મેં, મિટ જાએગી હમારી દુનિયા તેરી ગલી મેં। ઓમ શાંતિ। બધા બાળકોએ આ ગીત સાંભળ્યું। બાળકો કહેવાથી બધા સેન્ટર્સના બાળકો જાણી જાય છે કે બાબા અમને બ્રાહ્મણોના માટે કહે છે કે બાળકોએ આ ગીત સાંભળ્યું। જીતે જી ગળાનો હાર બનવાના માટે, અર્થાત મૂળ વતનમાં જઈ બાબાના ઘરમાં રહેવાના માટે। તે શિવ બાબાનું ઘર છે ને, જેમાં બધા શાલિગ્રામ રહે છે। બાળકો બ્રાહ્મણ કુલભૂષણ સ્વદર્શન ચક્રધારી જાણે છે કે બરોબર એ જ બાબા આવેલા છે। કહે છે, અત્યારે તમને અશરીરી બનવાનું છે, અર્થાત દેહના ભાનને ભૂલવાનું છે। આ જૂની દુનિયા તો મટી જશે, આ શરીરને તો છોડવાનું છે, અર્થાત બધાને છોડવાના છે, કારણ કે આ દુનિયા જ ખતમ થવાની છે। તો હવે જવાનું છે પાછા ઘરે। બધા બાળકોને અત્યારે ખુશી થાય છે, કારણ કે અડધો કલ્પ ઘરે જવાના માટે ખૂબ ધક્કા ખાધા છે, પરંતુ રસ્તો મળ્યો નથી। વધારે જ ભક્તિ માર્ગનો દેખાવો જોઈને, એનો દેખાડો જોઈને મનુષ્ય ફસાઈ જાય છે। આ છે ભક્તિ માર્ગની દુબન દલદલ, જેમાં મનુષ્ય માત્ર ગળા સુધી ફસાઈ ગયા છે। હવે બાળકો કહે છે, બાબા અમે જૂની દુનિયા, જૂના શરીરને ભૂલીએ છીએ। હવે તમારી સાથે અશરીરી બની ઘરે જઈશું। બધાની બુદ્ધિમાં છે પરમ પિતા પરમાત્મા પરમધામથી આવ્યા છે અમને લઈ જવાના માટે। માત્ર કહે છે, તમે પવિત્ર બની મને યાદ કરો, જીતે જી મરવાનું છે। તમે જાણો છો ત્યાં ઘરમાં આત્માઓ રહે છે, એ પણ આત્મા તો બિંદી છે। નિરાકારી દુનિયામાં બધી આત્માઓ ચાલી જશે। જેટલા મનુષ્ય છે એટલી આત્માઓ ત્યાં હશે। આત્માઓ એ મહત્તત્વની કેટલી જગ્યા લે છે? શરીર તો આટલું મોટું છે, કેટલી સ્પેસ લે છે, કેટલી જગ્યા લે છે, બાકી આત્માને કેટલી જગ્યા જોઈએ? અમે આત્માઓ કેટલી નાની જગ્યા લઈશું? ખૂબ થોડી। બાળકોને આ બધી વાતો બાપ દ્વારા સાંભળવાનું સૌભાગ્ય અત્યારે મળે છે। બાપ જ બતાવે છે કે તમે વગર શરીરે અશરીરી આવ્યા હતા, પછી શરીર ધારણ કરી પાઠ ભજવ્યો, હવે ફરી જીતે જી મરવાનું છે, બધાને ભૂલવાના છે। બાપ આવીને મરવાનું શીખવે છે। કહે છે, પોતાના બાપને, પોતાના ઘરને યાદ કરો, ખૂબ પુરુષાર્થ કરો,
યોગમાં રહેવાથી પાપ નાશ થશે. પછી આત્મા તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશે. એટલે બાબા રાય આપે છે. કલ્પ પહેલા પણ કહ્યું હતું કે દેહના બધા સંબંધ છોડી મામ એકમ યાદ કરો. બધાના એક બાપ તો એ છે ને. તમે પ્રજાપિતા બ્રહ્માના મુખ વંશાવળી બાળકો છો, જે જ્ઞાન પામતા રહો છો. બાબા કહે છે, શિવના બાળકો તો છો જ. આ તો બધાને નિશ્ચય છે કે અમે ભગવાનના બાળકો છીએ, પરંતુ એમના નામ, રૂપ, દેશ, કાળને ભૂલવાના કારણે ભગવાનથી કોઈનો પણ એટલો લવ નથી રહેતો, કોઈને દોષ નથી આપતા. આ પણ ડ્રામામાં નોંધ છે. બાપ સમજાવે છે કે તમે આત્મા કેટલી નાની બિંદી છો. એમાં 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. કેટલું વંડર છે. આત્મા કેવી રીતે શરીર લઈને પાર્ટ ભજવે છે. અત્યારે તમને બેહદના પાર્ટની ખબર પડે છે. આ જ્ઞાન બીજા કોઈની પાસે નથી. તમે પણ દેહ અભિમાની હતા. અત્યારે કેટલું બાબા કહે છે કે એ કેટલો બધો પલટો ખાધેલો છે. એ પણ દરેકની તકદીર પર છે. કલ્પ પહેલા વાળી તકદીરનો અત્યારે સાક્ષાત્કાર થઈ રહ્યો છે. દુનિયામાં કેટલા ઢેર મનુષ્ય છે. દરેકની પોતાની તકદીર છે. જેવા જેવા જેમણે કર્મ કર્યા છે એ પ્રમાણે દુખી, સુખી, સાહુકાર, ગરીબ બને છે. બને આત્મા છે. આત્મા કેવી રીતે સુખમાં આવે છે, પછી દુઃખમાં આવે છે, આ બાપ બેસીને સમજાવે છે. તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાની અકલ બાપ જ શીખવે છે. કલ્પ પહેલાની જેમ જેટલું જેમણે અક્કલ મેળવી છે એટલી જ અત્યારે મેળવી રહ્યા છે. અંત સુધી દરેકની તકદીરને સમજી જઈશું. પછી કહેશે, કલ્પ કલ્પ એવી જ દરેકની તકદીર રહેશે. જે સારા યોગયુક્ત જ્ઞાનયુક્ત હશે તે સર્વિસ પણ કરતા રહેશે. ભણવામાં હંમેશા ઉન્નતિ થતી રહે છે. કોઈ બાળકો જલ્દી ઉન્નતિને પામી લે છે, કોઈ ખૂબ માથું ખપાવે છે. અહીંયા પણ એવું છે. કલ્પ પહેલાની જેમ જે ઉન્નતિ કરે છે તે છુપાયેલા નથી રહી શકતા. બાપ તો જાણે છે ને. બધાનું કનેક્શન શિવ બાબા સાથે છે. આ પણ બાળકોની એક્ટ જોઈને સમજી જાય છે, તો એ પણ જુએ છે. આમનાથી ભલે કોઈ છુપાવે, બ્રહ્મા બાબાથી ભલે કોઈ વાતને છુપાવી શકીએ, પરંતુ શિવ બાબાથી તો છુપાઈ નથી શકતી. ભક્તિ માર્ગમાં જ પરમાત્માથી નથી છુપાવી શકતા, તો જ્ઞાન માર્ગમાં કેવી રીતે છુપાવી શકે? બાપ સમજાવતા રહે છે, ભણવાનું તો ખૂબ સહજ છે, કર્મ પણ કરવાના છે, રહેવાનું પણ મિત્ર સંબંધીઓની પાસે દુનિયામાં જ છે. જૂની દુનિયામાં જ રહેવાનું છે. ત્યાં રહીને મહેનત કરવાની છે. અહીંયા રહીને પુરુષાર્થ કરવા વાળાઓથી ત્યાં ઘરમાં રહી પુરુષાર્થ કરવા વાળા આગળ જઈ શકે છે. જો એવી લગન છે તો શાસ્ત્રોમાં અર્જુન અને ભીલનું ઉદાહરણ છે ને. ભીલ ભલે બહાર રહેવા વાળા હતા, પરંતુ અભ્યાસથી તે અર્જુનથી પણ તીર ચલાવવામાં હોશિયાર થઈ ગયા. તો ગ્રહસ્થ વ્યવહારમાં રહી કમળ ફૂલ સમાન રહેવાનું છે. આ પણ તમે ઉદાહરણ જોશો. ગ્રહસ્થ વ્યવહારમાં રહી ખૂબ સારી સર્વિસ કરી શકે છે.
એ વધારે વૃદ્ધિને પામતા રહેશે. અહીંયા રહેવા વાળાઓને પણ માયા છોડતી નથી. એવું નથી કે બાબાની પાસે આવવાથી છૂટી જાય છે. નહીં, દરેકનો પોતપોતાનો પુરુષાર્થ છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહેવા વાળા અહીંયા રહેવા વાળાઓથી સારો પુરુષાર્થ કરી શકે છે. ખૂબ સારી બહાદુરી બતાવી શકે છે. એમને જ મહાવીર કહેવામાં આવે છે, જે ગ્રહસ્થ વ્યવહારમાં રહીને કમળ ફૂલ સમાન બનાવીને બતાવે. કહે છે કે બાબા તમે તો છોડ્યું છે. બાબા કહે છે અમે ક્યાં છોડ્યું છે, મને જ છોડીને ગયા છે. બાબા તો કોઈને પણ છોડીને નથી આવ્યા. ઘરમાં વધારે જ બાળકો આવી ગયા. બાકી કન્યાઓના માટે તો બાબા કહે છે કે તમે આ ઈશ્વરીય સર્વિસ કરો. આ પણ બાબા છે, તે પણ બાબા છે. કુમાર પણ ઘણા આવ્યા, પરંતુ ચાલી ન શક્યા. કન્યાઓ છતાં પણ સારી છે. કન્યા 100 બ્રાહ્મણોથી ઉત્તમ ગણવામાં આવે છે. તો કન્યા એ જે 21 કુળનો ઉદ્ધાર કરે, જ્ઞાનના બાણ મારે. બાકી જે ગ્રહસ્થમાં રહીને રહે એ પણ બીકે જ થયા. આગળ ચાલીને એમના પણ બંધન ખલાસ થઈ જશે. સર્વિસ તો કરવાની છે ને. ઘણા સર્વિસ કરવા વાળા બાળકો બાપ દાદાના દિલ પર ચઢેલા છે, જે હજારોનું કલ્યાણ કરી રહ્યા છે. તો એવા સર્વિસેબલ બાળકો પર આશીર્વાદ પણ આવતા રહેશે. તે દિલ પર ચઢેલા રહેશે. જે દિલ પર છે એ જ તખ્ત પર બેસશે. બાબા કહે છે આપસમાં મળીને યુક્તિ રચતા રહો. બધાને માર્ગ બતાવવાની ચિત્ર પણ બનતા રહે છે. આ બધી પ્રેક્ટિકલ વાતો છે. અત્યારે તમે સમજાવો છો કે પરમ પિતા પરમાત્મા નિરાકાર છે, એ પણ બિંદી છે, પરંતુ તે નોલેજફુલ પતિત પાવન છે. આત્મા પણ બિંદી છે. બાળક છતાં પણ નાનું હોય છે. બાપ અને બાળકમાં ફરક તો હોય છે ને. આજકાલ તો 15-16 વર્ષ વાળા પણ બાપ બની જાય છે. તો પણ બાળક એનાથી નાનું જ થયું ને. અહીંયા વંડર જુઓ. બાપ પણ આત્મા, બાળક પણ આત્મા. એ છે સુપ્રીમ આત્મા, નોલેજફુલ. બાકી બધા પોતાના ભણવા અનુસાર નીચ કે ઉચ્ચ પદ પામે છે. બધો આધાર છે ભણવા પર. સારા કર્મ કરવાથી ઊંચું પદ પામી લે છે. અત્યારે તમને બાળકોને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે. સ્વર્ગમાં માત્ર ભારત જ હતું, બીજો કોઈ ખંડ નહીં હતો. તો નાની ન્યૂ ઇન્ડિયામાં પોતાનું સ્વર્ગ બતાવીએ. બાબા કહે છે જેમ દ્વારિકા નામ નથી, લક્ષ્મી નારાયણની ડિનાઇસ્ટીનું રાજ્ય લખવું જોઈએ, એની રાજધાનીનું રાજ્ય. બુદ્ધિ પણ કહે છે સતયુગમાં પહેલા ડીટી ડિનાઇસ્ટીનું રાજ્ય હશે, દેવી રાજધાનીનું રાજ્ય હશે. એમના ગામ નાના હશે, નાના નાના એરિયા હશે, અલગ અલગ નાના નાના એરિયા હશે. આ પણ વિચાર સાગર મંથન કરવાનું છે. સાથે સાથે શિવ બાબાથી બુદ્ધિનો યોગ પણ લગાવવાનો છે. અમે યાદથી જ બાદશાહી લઈએ છીએ, યાદથી જ કાટ ઉતરવાની છે. આમાં જ બધી મહેનત છે. ઘણાની બુદ્ધિ બારમાં ધક્કા ખાતી રહે છે. અહીંયા બેઠા પણ બધો સમય યાદમાં નથી રહી શકતા. બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે.
ભક્તિ માર્ગમાં પણ એવું થાય છે. શ્રી કૃષ્ણની ભક્તિ કરતા કરતા બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે. નવધા ભક્તિ વાળા દીદારના માટે, સાક્ષાત્કારના માટે ખૂબ મહેનત કરે છે. કેટલાક કલાક બેસી જાય છે કે શ્રી કૃષ્ણના સિવાય બીજું કોઈ યાદ ન આવે. ખૂબ મહેનત છે. આમાં 8ની અને પછી 16,108ની માળા હોય છે. એ તો લાખોની માળા પણ બતાવે છે. પરંતુ જ્ઞાન માર્ગની માળા ખૂબ કિંમતી છે. ભક્તિ માર્ગની સસ્તી છે, કારણ કે આમાં રૂહાની મહેનત છે. શ્રી કૃષ્ણને જોઈ ખુશ થઈ ડાન્સ કરે છે. ભક્તિ અને જ્ઞાનમાં રાત દિવસનો ફરક છે. તમને આ નથી સમજાવવામાં આવતું કે શ્રી કૃષ્ણને યાદ કરવાથી કાટ ઉતરશે. અહીંયા તો સમજાવવામાં આવે છે કે જેટલા બાપને યાદ કરશો એટલા પાપ નાશ થશે. તમને બાળકોને અત્યારે યોગ બળથી વિશ્વના માલિક બનો છો. આ કોઈને સ્વપ્નમાં પણ ખ્યાલ નહીં હશે. લક્ષ્મી નારાયણે કોઈ લડાઈ વગેરે નથી કરી. વિશ્વના માલિક પછી કેવી રીતે બન્યા? આ તો તમે બાળકો જ જાણો છો. બાપ કહે છે યોગ બળથી તમને રાજાઈ મળશે, પરંતુ તકદીરમાં નથી તો તદબીર જ નથી કરતા, પુરુષાર્થ જ નથી કરતા, સર્વિસેબલ બનતા નથી. બાબા તો ડાયરેક્શન આપતા રહે છે કે એવી પ્રદર્શની કરો. ઓછામાં ઓછી 150 થી 200 પ્રદર્શનીઓ એક દિવસમાં થઈ જાય. અલગ અલગ સેન્ટર્સમાં, ગામમાં ચક્કર લગાવો. જેટલા સેન્ટર્સ એટલી પ્રદર્શનીઓ. એક સેન્ટર પર પ્રદર્શની થવાથી સમજાવવામાં સહજ થઈ જશે. સેન્ટર્સ પણ દિવસ પ્રતિ દિવસ મોટા થતા જશે તો ચિત્ર વગેરે પણ રાખી શકશો. ચિત્રોની પણ ઇન્વેન્શન નીકળતી રહે છે. નવા ચિત્ર બનતા રહે છે. વૈકુંઠનું ચિત્ર ખૂબસૂરત મહેલો વગેરેના ભારતનું બનાવવું જોઈએ. બાબા કહે છે સતયુગનું ચિત્ર જેમાં ખૂબ સુંદર મહેલો હોય ભારતની અંદર, એવું બનાવવું જોઈએ. આગળ ચાલી સમજાવવા માટે સારા ચિત્ર નીકળતા જશે. વાનપ્રસ્થ અવસ્થા વાળા ચાલતા ફરતા પણ સર્વિસ કરતા રહે. હરતા ફરતા સેવા કરો. જેનું ભાગ્ય ઉદય થશે તે નીકળશે. ઘણા બાળકો કુકર્મ કરી પોતાની આબરૂ ગુમાવી દે છે, તો યજ્ઞની આબરૂ પણ ગુમાવે છે, ઇજ્જત ગુમાવે છે. જેવી ચલન એવું પદ. તો ઘણાને સુખ આપે છે. જે ઘણાને સુખ આપે છે એમનું તો નામ ગાવામાં આવે છે ને. અત્યારે સર્વગુણોમાં સંપન્ન તો નથી બન્યા છો ને. કોઈ ખૂબ સારી સર્વિસ કરી રહ્યા છે. એવાના નામ સાંભળી બાબા ખુશ થાય છે. સર્વિસેબલ બાળકોને જોઈ બાબા ખુશ થશે ને. સારી સર્વિસમાં મહેનત કરતા રહે છે. સેન્ટર્સ પણ ખોલતા રહે છે, જેનાથી હજારોનું કલ્યાણ થાય છે. એમના દ્વારા પછી ઘણા નીકળતા જશે. સંપૂર્ણ તો કોઈ નથી બન્યું. ભૂલો પણ કંઈક ને કંઈક થઈ જાય છે. માયા છોડતી નથી. જેટલી સર્વિસ કરી પોતાની ઉન્નતિ કરશે એટલા જ દિલ પર ચડશે, એટલું જ ઊંચ પદ પામશે. બાબા કહે છે પછી કલ્પ એવું જ પદ હશે. શિવ બાબાથી તો કંઈ છુપાઈ નથી શકતું. અંતમાં દરેકને પોતાના કર્મોનો સાક્ષાત્કાર તો થાય છે. પછી શું કરી શકશે? બાબા કહે છે જાર રોવું પડશે. એટલે બાબા સમજાવતા રહે છે
કે એવા કોઈ પણ કર્મ નહીં કરો જે અંતમાં સજાના ભાગી બનો. પશ્ચાતાપ કરવો પડે, પરંતુ કેટલું પણ સમજાવો, તકદીરમાં નથી તો તદબીર કરતા જ નથી, પુરુષાર્થ કરતા જ નથી. આજકાલના મનુષ્ય તો બાપને જાણતા નથી, ભગવાનને યાદ કરે છે પરંતુ જાણતા નથી, એમનું કહેવું નથી માનતા. અત્યારે એ બેહદના બાપથી તમે સતયુગી સ્વરાજ્યનો વારસો મેળવો છો સેકન્ડમાં. શિવ બાબાનું નામ તો બધા પસંદ કરે છે ને. બાળકો જાણે છે કે એ બેહદના બાપથી સ્વર્ગનો વારસો મળી રહ્યો છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: પોતાની ચલનથી બાપનું કે યજ્ઞનું નામ બાલા કરવાનું છે. એવા કોઈ કર્મ ન હોય જે બાપની ઇજ્જત જાય. સર્વિસથી પોતાનું ભાગ્ય પોતે જ બનાવવાનું છે. બીજું, બાપ સમાન કલ્યાણકારી બની સર્વની આશીર્વાદ લઈ આગળ નંબર લેવાનો છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહી કમળ ફૂલ સમાન રહેવાની સારી બહાદુરી બતાવવાની છે. આજનું વરદાન: સતો પ્રધાન સ્થિતિમાં સ્થિત રહી સદા સુખ શાંતિની અનુભૂતિ કરવા વાળા ડબલ અહિંસક ભવ. સદા પોતાના સતો પ્રધાન સંસ્કારોમાં સ્થિત રહી સુખ શાંતિની અનુભૂતિ કરવી, આ સાચી અહિંસા છે. હિંસા અર્થાત જેનાથી દુઃખ અશાંતિની પ્રાપ્તિ થાય. તો ચેક કરો કે આખા દિવસમાં કોઈ પણ પ્રકારની હિંસા તો નથી કરતા. જો કોઈ શબ્દ દ્વારા કોઈની સ્થિતિને ડગમગ કરી દો છો તો આ પણ હિંસા છે. બીજું, જો પોતે પોતાના સતોપ્રધાન સંસ્કારોને દબાવીને બીજા સંસ્કારોને પ્રેક્ટિકલમાં લાવો છો તો આ પણ હિંસા છે. એટલે મહિનતામાં જઈને મહાન આત્માની સ્મૃતિથી ડબલ અહિંસક બનો. સ્લોગન છે: સત્યની સાથે અસત્ય મિક્સ થતા જ ખુશી ગાયબ થઈ જાય છે. અવ્યક્ત ઇશારા: મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. તમારો એક એક બોલ અલૌકિક હોય, ફરિશ્તાઓની જેવો હોય, દરેક બોલ મધુર હોય. આ વાત પર અત્યારે અંડરલાઈન કરો, ત્યારે પ્રત્યક્ષતા થશે. કારણ કે અત્યાર સુધી વાણીની શક્તિ વ્યર્થ જઈ રહી છે. એટલે વાણીમાં જે બાપને પ્રત્યક્ષ કરવાની તાકાત, જોહર, શક્તિ હોવી જોઈએ તે ઓછી છે. વાચાને વ્યર્થથી બચાવો તો બાપને પ્રત્યક્ષ કરવાનો અવાજ બુલંદ થશે. ઓમ શાંતિ.